તો અત્યારે હું આવી ગયો છું બેટ દ્વારકા અત્યારે આ પાર્કિંગમાં બેઠો છું હું. તમે જોઈ શકો છો સામે તમને બતાવી દઉં બેટ દ્વારકા જોઈ શકો છો તમે. બેટ દ્વારકા હું પાર્કિંગમાં આવી ગયો છું. પાછળ જોઈ શકો છો ગાડીઓ બી પડી પાર્કિંગમાં. દેખો દેખો ટેમ્પો ટ્રાવેલર્સ પડા ટેમ્પો ટ્રાવેલર્સ બી પડો. દ્વારકાધીશ બોલાવે છે તો જવું તો પડે જ ને મારે. છુટકારો જ નથી. નસીબદાર હશે એને દર્શન કરવા મળે છે દ્વારકાધીશના. નસીબદાર હોય ને દ્વારકાધીશ પહોંચે છે. એને કે તાકાત નહીં કોઈ આવી શકે. લોકો રોજ પ્લાન બનાવે છે આવવાનો દ્વારકાધીશ જવાનો, પણ પ્લાન બનતો નહીં. પણ આપણો પ્લાન બની ગયો જવાનો દ્વારકાધીશ. આજે આપણે દ્વારકાધીશના દર્શન કરવા આવી ગયા હતા. આપણે દર્શન તો બધી જગ્યાએ કરી લીધી આપણે દ્વારકાધીશના મંદિરના દર્શન કરી લીધા બધી જગ્યાએ. પછી આ બેટ દ્વારકા આવ્યા છે. હવે જઈશું નાગેશ્વર, ગોપી તળાવ, અહીંયાથી દ્વારકાધીશમાં જશું. હોટલ બુક કરાવશું, હોટલમાં રહેશું, શાંતિથી સૂઈ જશું. સવારમાં ઉઠશું, અહીંયાથી નીકળશું સવારમાં આપણે સોમનાથ જવા માટે. ક્યાં? સોમનાથ જવા માટે નીકળશું આપણે. સોમનાથે દર્શન બર્શન કરશું. હવે કાલે તો હું કહીશ હું સોમનાથ સવારે નીકળીશ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો જરૂર કરજો. ફર્સ્ટ વિડીયો બનાવું છું હું, જોઈએ લાઈક આવે છે કે નથી આવતી. ટાઈમ પાસ કરવા માટે આપણે એવું જરૂર નહીં વિડીયોમાં લાઈક આવે કે ના આવે. ખાલી આ તો મનોરંજન માટે કરીએ છીએ. કોઈને ખોટું એટલે બોલી ગયું હોય તો ભૂલથી માફ કરી દેજો. છોકરો સમજીને નાનો, તમારો ભાઈ બહેન સમજીને. થેન્ક યુ. ઠંડો પવન છે ને અહીંયા દ્વારકાધીશમાં. ઠંડો પવન, એકદમ ઠંડો પવન, એસી જેવો પવન. ચલો બાય બાય.